નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। ખાનગી હોસ્પિટલમાં સારવાર અંગે રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે અને ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકારો સસ્તી સારવાર આપવામાં નિષ્ફળ રહી છે। તબીબી સંભાળ માળખાગત સુવિધા પૂરી પાડવામાં પણ નિષ્ફળ ગઈ છે અને જેના કારણે ખાનગી હોસ્પિટલોને પ્રોત્સાહન મળી રહ્યું છે। સમગ્ર મામલે કેન્દ્ર સરકારે જરૂરી માર્ગદર્શિકા બનાવવી જોઈએ। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે રાજ્ય સરકારે જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી જે પણ હોસ્પિટલો છે, હોસ્પિટલોની અંદર તમામ પ્રકારની સુવિધાઓ મુહૈયા કરાવવી પડશે। મહત્વનું છે કે સુપ્રીમની ફટકાર બાદ ક્યાંક ને ક્યાંક ગુજરાતની કથળેલી આરોગ્યની સ્થિતિ છે એમાં બદલાવ આવશે। ત્યારે કેટલાક પ્રબુદ્ધ નાગરિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે સુપ્રીમની આ જે ચુકાદા છે તેની અસર કેવી પડશે અને તે લોકોની પર શું આશા અપેક્ષાઓ છે સરકારી હોસ્પિટલના વહીવટી તંત્રને લઈને। સૌથી પહેલા પંકજભાઈ આપની પાસે આવીશ। જે રીતે સુપ્રીમે એક મહત્વપૂર્ણ ચુકાદો મંગળવારે આપ્યો અને જે સરકારી હોસ્પિટલની ખસ્તા હાલત છે, ખાસ કરીને ગરીબ દર્દીઓને પડતી પારાવાર હાલાકી, આ મુદ્દા ઉપર હવે સુપ્રીમ પણ કડક વલણ અખ્તિયાર કર્યું છે અને ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને એવું કીધું છે કે ભાઈ આમાં કંઈક જવાબદારીપૂર્વક કામગીરી કરો જેથી કરીને ગરીબ દર્દીઓની હાલત સુધરે। શું કહેશો? ગુજરાત સરકારના આપણે જે સરકારી દવાખાનાઓની વાત કરીએ તો સરકારી દવાખાનાઓની અંદર જે પ્રકારની વ્યવસ્થાઓ છે એના કારણે જે તમને જે ટ્રીટમેન્ટ જોઈએ કે જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હોય કે જે પ્રકારના સાધનો, દવાઓ, એ બધી સુવિધાઓ છે એ ક્યાંક ને ક્યાંક હજી પણ અભાવ દેખાય છે। વિકાસ થયો છે, સુવિધાઓ વધી છે, નથી વધી એવું નથી, પણ ક્યાંક ને ક્યાંક હજી પણ એવી દવાઓ છે, દવાઓ ખૂબ મોંઘી હોય છે, કેટલાક સાધનો એવા હોય છે જે ખૂબ મોંઘા હોય છે અને એ ઉપલબ્ધ નથી થતા। બીજી બાજુ જે સરકારી દવાખાનાઓમાં જે સુવિધાઓ ઉપલબ્ધ છે પૂરતી ન હોવાને કારણે લોકોને કોઈક સ્પેશિયલ કેસની અંદર ખાનગી દવાખાનાઓમાં જવાની ફરજ પડે છે, એટલે આ મોટી વાત છે। અને બીજી બાજુ સરકારી દવાખાનાઓની અંદર જે ડોક્ટરોની અવેલેબિલિટી, જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જોઈએ એ અવેલેબલ નથી। હજી પણ કેટલી બધી ટ્રીટમેન્ટો એવી છે જે સામાન્ય કહી શકાય છતાં એના વિશેષજ્ઞ ડોક્ટરો ન હોવાને કારણે એ ટ્રીટમેન્ટ મળતી નથી, એટલે આ સુવિધાઓ વધારવી જોઈએ અને સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એ આવકારદાયક છે। ચોક્કસથી હું આપની પાસે આવીશ। દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે કેમ કે સરકાર હોસ્પિટલ તો ખોલી રહી છે પરંતુ જે સુવિધા આપવી છે એમાં સરેઆમ નિષ્ફળ થઈ છે અને તેના પરિણામે દર્દીઓને ખાનગી દવાખાનામાં જવું પડે। શું કહેશો? રાજ્યના હેલ્થ મિનિસ્ટર જ્યારે સરકારી જે અહીંયા હોસ્પિટલ હોય તેના માટે જે પૈસા ફાળવતા હોય છે તો તમે જોશો કે આજની અહીંયા જે ફેસિલિટી છે તે કઈ રીતે અહીંયા જોવા મળે છે। કારણ કે અહીંયા જે મરીઝ આવે એના પહેલા અહીંયા એની હોસ્પિટલોની ટ્રીટમેન્ટની જરૂર હોય છે, કેમ કે તમે અહીંયા જોશો કે અહીંયા લેક ઓફ જે ફેસિલિટી છે, જેવી રીતે કે અહીંયા ટ્રીટમેન્ટના જે સાધનો હોય છે તે અહીંયા વ્યવસ્થિત મળી રહેતા નથી। અહીંયાની જે હાઇજીન તમે અહીંયા જોશો તો કે કોઈ જગ્યાએ હાઇજીન તમને અહીંયા સ્પેસ જોવા નહીં મળે। અહીંયાની જે બિલ્ડિંગો છે તે જર્જરિત છે, અહીંના જે ઇક્વિપમેન્ટ છે તે જોવા નહીં મળે, એટલે દર્દીને આમાં હેરાન થતું હોવું જોવા મળે છે। અહીંની જે દવાઓની વાત કરીએ તો દવાઓ અહીંયાથી અમુક આપે છે, પછી કહે છે કે આ તમારે બહારથી લેવી પડશે, એટલે મોંઘી દવાઓ હોય છે। અહીંયા સરકારી ફક્ત હોસ્પિટલનું એક ખાલી નામ છે, પણ અહીંયા ક્યાંક ને ક્યાંક પેશન્ટ આવીને અહીંયા હેરાન થતા હોય છે। પૂરી પ્રમાણમાં અહીં ફેસિલિટીની મળતી નથી। થોડા દિવસ પહેલાનો અહીંયા એક કિસ્સો કહીશ કે અહીંયા ટ્રીટમેન્ટ માટે અહીંયા પાછળ MRI માટે જે પેશન્ટને જવું પડતું હોય છે ત્યાં તેમને 3 દિવસથી ધક્કા ખાવા પડતા હતા। પેશન્ટને કહેવામાં આવતું હતું કે આજે તમારે જમવાનું નથી, MRI કરાવવાની હોય તો તમારે ખાલી પેટે આવવું પડશે। એ દિવસે ના થયું, પેશન્ટ બીજા દિવસે ગયો, બીજા દિવસે પણ ના થયું, ત્રીજા દિવસે હું પોતે ત્યાં ઝઘડીને આવ્યો ત્યારે પછી એનું MRI થયું અને એના જે રિપોર્ટ હતા તે થયા। એટલે આવા ઘણા બધા અહીંયા ડિપાર્ટમેન્ટો છે ત્યાં તમને આવું કથળતું એનું તંત્ર જોવા મળશે અને આના પર ખરેખર સરકારે વિચારવું જોઈએ અને પેશન્ટની જે સહાય છે તે કરવી જોઈએ। ચોક્કસથી વહીવટી તંત્રની જો વાત કરીએ ત્યારે વહીવટી તંત્ર જ કથળેલું હોય તો આમ આદમીના સ્વાસ્થ્યને કેવી રીતે સારું કરશે? સૌથી મહત્વની સુપ્રીમે એ પણ કરી છે કે જે રીતે ભ્રામક જાહેરાતો થાય છે અને તેનાથી દર્દીઓ પણ ભોળવાય છે, તો એ ભ્રામક જાહેરાતો પર પણ ક્યાંક ને ક્યાંક રોક લગાવવી જોઈએ એવો આદેશ સુપ્રીમનો છે। આપ શું કહીશો? દર્દીઓ પર શું આવી જાહેરાતોની અસર થાય છે? જે રીતના ભ્રામક જાહેરાતો આવે છે અને લોકો આજકાલ મોબાઈલ, ટીવી પર જ હોય છે, તો આવી ભ્રામક જાહેરાતો જ્યારે આવતી હોય છે એટલે દર્દી ક્યાંક ને ક્યાંક અવઢવમાં મુકાઈ જાય છે। એક બાજુ સરકારી હોસ્પિટલો પૂરેપૂરી દવા આપતા નથી, બીજી બાજુ એ દવા બહારની લખી આપે છે, એ દવા મોંઘી હોય છે, જેના કારણે આવી ભ્રામક જે જાહેરાતો હોય છે એના પાછળ દર્દીને એના સગાવાલા દોડતા હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક ભ્રામક જાહેરાતો જે આવતી હોય એ કોઈ પણ વિજ્ઞાન પણ કોઈનું પણ હોય એની ભ્રામક જાહેરાતો બંધ થવી જોઈએ અને સરકારે આકરામાં આકરા પગલાં લેવા જોઈએ।
કમલેશ, એસએસજી હોસ્પિટલ કદાચ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ. 2 દિવસ પહેલા એસએસજીમાં પણ જે ઘટનાઓ બની, ક્યાંક ને ક્યાંક સુવિધાઓનો અભાવ છે, ખાસ કરીને એક્સરે વિભાગને લઈને પણ અનેક બૂમો પડી છે. આપ સતત સયાજી હોસ્પિટલ ખાતે સામાજિક કાર્યકર તરીકે જવાબદારી નિભાવો છો. શું કહીશું, હાલ શું પરિસ્થિતિ છે અને સરકારની જે આ એક સુપ્રીમે જે એક ઠપકો આપ્યો છે તેને લઈને શું આપનું મંતવ્ય? ચોક્કસથી વડોદરા શહેરમાં પહેલે તો એમ્સ ના મળ્યું એ ખૂબ જ દુઃખની વાત છે. સાથે જે કહેવાય છે કે સુપ્રીમ કોર્ટે જ્યારે ટકોર કરી હોય છતાં પણ જે કહેવાય છે કે સત્તાધીશો હોય કે અહીંના જે આરએમઓ હોય, સુપ્રિન્ટેન્ડર હોય, આ તમામ લોકોની પેટનું પાણી નથી હલતું. કારણ કે આજે પણ તમે જો કે 3 દિવસથી સતત આ જ પરિસ્થિતિ છે કે જે એક્સરે વિભાગમાં જે લોકો આવતા હોય છે, લોકો પાસે ડિજિટલ મોબાઈલ નથી, પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે જે અહીંયા ગાડી લોકો એક્સરે પડવા માટે આવતા હોય છે, જે દર્દી જ આવતા હોય છે, જે પોતે દર્દી 3-4 દિવસથી અહીંયા ગાડી ધક્કા ખાઈ રહ્યો છે અને એમની પાસે મોબાઈલ ન હોવાના કારણે તેમને એક્સરે મળતો નથી. એટલે કહેવાનો મતલબ કે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ આજે આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર અનેક રાજ્યના લોકો પણ અહીંયા ગાડી પોતે જ્યારે દર્દી અહીંયા ગાડી સારવાર અર્થે આવતા હોય અને આટલી મોટી હોસ્પિટલની અંદર ખોખા બનાવવામાં આવે છે, પરંતુ જે પાયાની જરૂરિયાત હોય અહીંયા ગાડી તમે જોશો કે અંદર પીવાનું પાણી પણ નથી મળી રહ્યું, સાથે જે ડ્રેનેજની અંદર પણ પાણી નથી આવી રહ્યું. એટલે કહેવાનો મતલબ કે તમે જ્યારે સુપ્રીમ કોર્ટે જ્યારે આટલી મોટી ટકોર કરી હોય તો ખૂબ જ શરમજનક બાબત છે. તાત્કાલિક ધોરણે તમામ સવલતો સુવિધાઓ પૂરી પાડવી જોઈએ, જેથી કરીને જે ગરીબ દર્દીઓ છે એ હકીકતની અંદર જે આવી હોસ્પિટલોમાં સારવાર લે. કારણ કે હાલની પરિસ્થિતિ એવી છે કે લોકો પ્રાઇવેટ હોસ્પિટલોમાં મજબૂર બન્યા છે. એનું મુખ્ય કારણ એક જ છે કે જે સવલતો સુવિધાઓ મળવી જોઈએ સુવિધાઓ મળતી નથી, તેના કારણે દર્દીઓ હાલાકીમાં પડી રહ્યા છે. દર્દીઓને સુવિધા આપવામાં આરોગ્ય તંત્ર થાપ ખાય છે અને તેને લઈને સુપ્રીમની ટકોર છે. યુવા છો, વડોદરાના છો, શું કહીશું? કેમ કે ખાનગી હોસ્પિટલો છે એમાં દર્દીને પરાને સુવિધાને લીધે આ દાખલ થવું પડે છે. જે રીતે સરકારી દવાખાનું છે જે વડોદરામાં એસએસજી હોસ્પિટલ, સરકારે જે રીતે અહીંયા સુવિધાઓ આપી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સુવિધાઓનો અભાવ છે. એક્સરે મશીનની વાત કરું, એમઆરઆઈ મશીનની વાત કરું કે સોનોગ્રાફી મશીનની વાત કરું, આ બધી વસ્તુઓનો અહીંયા અભાવ છે. મોટી સંખ્યામાં જે દર્દીઓ છે તે અહીંયા આવતા હોય છે, લાંબી કતારો લાગે છે. દર્દીઓ જ્યારે પોતાની પીડા લઈને આવે છે, દુઃખ હોય છે, બીમાર હોય છે, તો તેઓ લાઈનમાં ઊભા રહેશે કે પોતાનો ઈલાજ કરાવશે? ક્યાંક ને ક્યાંક તેઓના ઈલાજમાં મોડું થતું જઈ રહ્યું છે. તો સરકારને એવી વિનંતી છે કે એક્સરે મશીનો તથા એમઆરઆઈ મશીન જે અહીંની સુવિધાઓ છે તે વધારવામાં આવે, તેઓની સંખ્યામાં વધારો કરવામાં આવે, તથા અહીંના જે સ્ટાફ છે તેઓનો પણ સાથે વધારો કરવામાં આવે, ડોક્ટરો વધારવામાં આવે. એક પ્રશ્ન એ પણ આવે છે કે સરકારી હોસ્પિટલોની અંદર દવા ન હોવાને કારણે દાખલ થયેલ દર્દીને સારવાર માટે જે મેડિસિનની જરૂર હોય છે, મેડિસિન બહારથી લખવામાં આવે છે. તો શું લાગે છે કે આ પ્રકારના કૃત્યો છે, આ પ્રકારના બંધ થવા જોઈએ? કે સરકાર તો દર્દીની સુખાકારી માટે અનેક પ્રકારની ગ્રાન્ટો આપે છે, દવાઓ પર અને ઇક્વિપમેન્ટ પણ આપે છે, પણ ક્યાંક મહેકમ નથી તો ક્યાંક દવાઓ નથી અને એના પરિણામે દર્દીને હાલાકી ભોગવવી પડે છે. એસએસજી હોસ્પિટલ છે તે ખાલી નામની જ સરકારી હોસ્પિટલ છે, બાકી આમ જોવા જઈએ તો પ્રાઇવેટ હોસ્પિટલ જ કહેવાય. કારણ કે કોઈ બી પેશન્ટ કે મરીઝ જે હોય તેમને અંદર ટ્રીટમેન્ટ ચાલતી હોય તો ડૉક્ટર જ એવું કહે છે કે અહીંયા અમારો બહાર મેડિકલ સ્ટોર છે, બહારના મેડિકલ સ્ટોરથી આ દવા મળી જશે. તો કંઈક ના કંઈક આ ડૉક્ટરો જ બહારના મેડિકલ સ્ટોરોને ફાયદો પહોંચાડવા માંગી રહ્યા છે. અહીંયા હાથે કરીને એ લોકો દવા નહીં રાખતા, કારણ કે એ લોકોનું આ બહાર જઈને કંઈક કમિશન સેટ હશે. ચોક્કસથી આ તમામ જે લોકો છે, વડોદરાના નાગરિકો છે, વડોદરાના યુવાઓ છે, તેઓનું સ્પષ્ટ કહેવું છે કે આરોગ્યની સુખાકારી, આરોગ્યની જે વાતો છે માત્ર કાગળ પર છે. કેમ કે સરકારની એક નૈતિક ફરજ છે કે તમામ ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને સુવિધાઓ આપવી જોઈએ, પરંતુ સુવિધા નામે માત્ર મીંડું છે. ક્યાંક હોસ્પિટલોમાં ઇક્વિપમેન્ટ નથી તો ક્યાંક કેટલીક હોસ્પિટલોમાં મેડિસિન નથી. આ બધાથી પર જો વાત કરીએ તો મેડિકલ સ્ટુડન્ટ્સ જે કહેવાય, જે ઇન્ટર કરીને રહેઠાણી તબીબી એટલે કે રેસિડેન્સ તબીબ તરીકે અહીંયા પોતાની ફરજ બજાવતા હોય, એમાં પણ નોંધપાત્ર ગેરહાજરી જોવા મળે છે, જેને કારણે દર્દીઓની જે હાલાકી છે એમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમની ટકોર બાદ રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ ત્વરિત થઈને અસરકારક કામગીરી કેવી અને ક્યાં સુધીમાં કરે છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. દેશના આઝાદી વખતે નીતિ આયોગના અનેક નિયમો ઘડવામાં આવ્યા, તેની અંદર જનતાને સસ્તી અને સારી કહી શકાય કે હોસ્પિટલ એટલે કે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવાની સરકારની ફરજ છે. પરંતુ તાજેતરમાં જે રીતના સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત દ્વારા સરકારની ટીકા કરતાં કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર સસ્તો ઈલાજ જનતાને આપી નથી શકતી, માટે કેન્દ્ર સરકાર હવે ગાઈડલાઈન
આમની જે ગાઈડલાઈન આરોગ્યલક્ષી છે તે બહાર પાડે. પરંતુ સવાલ એ છે કે રાજ્ય સરકાર જે સુવિધા આપવાની વાત છે સરકાર દ્વારા આરોગ્યલક્ષી ગરીબ અને મધ્યમ લોકોને, તેની સામે આરોગ્ય જે પ્રાઇવેટ હોસ્પિટલ છે તે ખુલ્લી લૂંટ ચલાવે છે. તમે આ મુદ્દે શું કહેશો? હું માનું ભારતીય જનતા પાર્ટીના ગુજરાતની વાત કરીએ તો 25 વર્ષના શાસનમાં 25 વર્ષ રાજ્ય સરકારમાં, ભાવનગર કોર્પોરેશનમાં 25 વર્ષથી, છતાં ભાવનગર સિવિલ હોસ્પિટલમાં તમારે સામાન્ય સારવાર લેવી જવી હોય તો તમને મળી જાય, પણ થોડીક મોટી સારવાર લેવા જવી પડે, અકસ્માત મોટો થયો હોય કે કેન્સરના રોગ હોય તો આ બાબત તમારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જવું પડે છે. અહીંયા એ સુવિધા મળતી નથી. અને જેવી પ્રાઇવેટ હોસ્પિટલમાં જે સુવિધા મળે છે એવી હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં નથી મળતી. દુઃખ સાથે કહેવું પડે કે સુપ્રીમ કોર્ટે ટકોર કરવી પડે કે રાજ્ય સરકાર આ સિવિલ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ કામયાબ મતલબ નિષ્ફળ નીવડી છે એ સાબિત થયું છે. એટલે કેન્દ્ર સરકારે એમાં હસ્તક્ષેપ કરવો પડે. એ ક્યારે કહેવું પડ્યું હોય? સુપ્રીમ કોર્ટે આખી સરકારી હોસ્પિટલ, પછી ગુજરાત રાજ્યની હોય કે કોઈ પણ, એમાં એને હસ્તક્ષેપ જોયું હોય કે આમાં લોકોને જે સારવાર મળવી પડે એ સારવાર નથી મળતી. એટલા માટે સુપ્રીમ કોર્ટે જ્યારે કહેવું પડે એ દુઃખ સાથે કહેવું પડે. ભારતીય જનતા પાર્ટીના આ શાસનમાં હું એવું જોઉં, નાના લોકો દવાખાના બાબત, હોસ્પિટલ બાબત બિચારા દુઃખી અને દુઃખી છે. જે ચોક્કસ નાના અને મધ્યમ વર્ગના લોકો છે તેને યોગ્ય સુવિધા નથી મળતી તે દુઃખી છે. તમને શું લાગે છે કે કેન્દ્ર સરકાર ગાઈડલાઈન બહાર પાડે તેમ છતાં પણ આની અંદર ફેરફાર થશે ખરી? સૌપ્રથમ તો સુપ્રીમ કોર્ટે જ્યારે કેન્દ્ર સરકારને ટકોર કરી છે એ બાબતને લઈને વાત કરીએ તો ભાવનગર શહેરની જ વાત કરીએ તો આજે મસ્ત મોટું સર્ટી હોસ્પિટલ જે સરકારી છે, પરંતુ દરેક વિભાગો ત્યાં સરકાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે, દરેક વિભાગોની સુવિધા ઊભી કરવામાં આવી છે, પરંતુ જ્યારે નાનો કોઈ દર્દી કે જેમની પાસે પોતાનું ગુજરાન ચલાવવા માટે પણ પૈસા નથી હોતા ત્યારે એ સારવાર લેવા માટે જાય છે, ત્યારે ત્યાં એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી હોવા છતાં પણ તેમને સારવાર મળતી નથી. ના છૂટકે એક ગરીબ દર્દીને જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે અને મસ્ત મોટો ચાર્જ વસૂલવામાં ડૉક્ટરો દ્વારા આવે છે, અને ત્યાં અનેક એવા નિયમો છે કે ત્યાં સારવાર લ્યો એટલે ત્યાંની દવા તમારે ત્યાંથી જ લેવાની, તો એમાં પણ સરકાર દ્વારા કોઈ માપદંડ નક્કી કરવામાં આવ્યું નથી. તેથી સરકારશ્રીને એક જ વિનંતી કે આ જે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જે ટકોર કરવામાં આવી છે એને ધ્યાનમાં લઈ અને ગુજરાત સરકારે આરોગ્યલક્ષી આ જે પ્રાઇવેટ હોસ્પિટલમાં જે લૂંટ ચલાવી રહ્યા છે તેના માટે માપદંડો નક્કી કરવા જોઈએ, જેથી પાયાના નાના જે માણસો છે પોતાનું ગુજરાન પણ ચલાવી નથી શકતા એમને આ સારવાર, પ્રાથમિક સારવારથી લઈને મલ્ટી સ્પેશિયાલિટી સુધીની સારવાર ફ્રી ઓફ મળે અને સરકારી દવાખાનામાં વિકાસ થાય. ત્યારે આ મુદ્દે તમે શું કહેશો કે સરકાર દ્વારા અનેક યોજનાઓ પણ લાવવામાં આવે છે, મફતમાં સારવાર પણ આપવામાં આવી રહી છે, તેમ છતાં સસ્તી સારવાર છે લોકોને નથી મળી રહી? ખરેખર આરોગ્યની વાત લઈ અને સરકાર નવી યોજનાઓ લાવે છે, પરંતુ નાનામાં નાના માણસ સુધી, આમ જનતા સુધી આ યોજના પહોંચતી નથી. એની પાછળના જો કારણો હોય તો માત્ર ને માત્ર સરકાર મોટી વાતો કરે છે, પરંતુ પ્રાથમિક સુવિધાઓ એમની પાસે કોઈ હોતી નથી. અને જ્યારે નાનો પરિવાર છે, જે નાના કુટુંબ છે, જે મોટી હોસ્પિટલની સારવાર લેવા જાય છે, ત્યારે એનો મસ્ત મોટો બિલ બનાવવામાં આવે છે. અને આખરી જ્યારે કોઈ યોજનાનો કાર્ડમાં ખ્યાલ આવે કે આ કાર્ડની અંદર એને આ યોજનાનો લાભ મળે છે, તો પ્રાઇવેટ જે ડૉક્ટર છે, જે પ્રાઇવેટીકરણ છે, એને ખરેખર મોટા બિલમાં લૂંટી લેવામાં આવે છે. પરંતુ ઘણા ડૉક્ટરો એવા પણ છે કે નાના કામ કરી અને સારવાર માટે યોગ્ય સહકાર પણ આપતા હોય છે. પરંતુ સરકાર આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. હમણાં રાજકોટની એક હોસ્પિટલનો બનાવ જોયો અને બહુ મોટી ચર્ચા ગુજરાતની અંદર એમાં થઈ. આવી બધી મોટી હોસ્પિટલોની અંદર ખરેખર મોટા બિલ બનાવવામાં આવે છે, નાના વ્યક્તિને ઇન્સ્ટન્ટ સારવાર મળતી નથી. જે ચોક્કસ મોટા હોસ્પિટલમાં માત્ર બિલ જ બને છે. તમે શું કહેશો? જે વાત માટે હું સંમત છું, ત્યારે આજે અવડી મોટી હોસ્પિટલ છે, ભાવનગર શહેરની જ આપણે વાત કરીએ તો આવડી મોટી હોસ્પિટલમાં તમે જાજુ મેજોરિટી જુઓ, નાનામાં નાનો માણસ હોય એને એક નાનામાં નાની સારવાર લેવી હોય તો એને કેટલી જગ્યાએ ફરવું પડે છે. અને જે ગ્રામ્યમાંથી આવે છે એ માણસ બહુ વાંચતા ન આવડતું હોય એટલો હેરાન થાય છે કે એની તો વાત જ નહીં. પણ હકીકતમાં મોટા ડૉક્ટરો લાવે છે, પણ મારું તો એ જ કહેવું છે આ પ્રાઇવેટીકરણને પ્રોત્સાહન દેવા માટે આ
પ્યોર પ્રોગ્રામ હોય એવું મને દેખાય છે. એ ચોક્કસ પ્રાઇવેટીકરણ માટે લોકોને સસ્તી સારવાર નથી મળી. તમે શું કહો છો? ક્યાંક ને ક્યાંક સરકારનું જોવા જઈએ તો આપણે તમે ખ્યાલ હોય તો ભાવનગર હોસ્પિટલ છે કે ભાવનગર જિલ્લાની હોસ્પિટલમાં જોવા જઈએ ને તો મશીન તો બધા આવીને પડ્યા છે પણ એનો ઉપયોગ નથી થતો. ત્યાં ખવાઈને એમને પડ્યા રહે છે. તો પબ્લિક ક્યાં જાય? પછી પ્રાઇવેટ આગળ જવાની જ છે. એટલે સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો એ સરકારે ધ્યાન દેવું જરૂરી છે. અને ક્યાંક ને ક્યાંક આમાં સરકારનો પૂરો વાંક છે, કેમ કે ત્યાં તપાસ કરવાની જતી કે કઈ વસ્તુ ચાલુ છે. એક્સરે બંધ હોય, બીજા પબ્લિક બીજે બહાર જઈએ પૈસા ખર્ચે છે. એટલે આ પ્રાઇવેટ એટલે વધી રહ્યું છે. આની ઉપર સરકારે ધ્યાન દેવું જોઈએ. એ ચોક્કસ સરકારી હોસ્પિટલમાં મશીનરી હોય તેમ છતાંય બહાર એક્સરે પડાવવા રિપોર્ટ કરવા મોકલી રહ્યા છે. તમે શું કહો છો? બરોબર છે. માણસની પાસે અત્યારે રિપોર્ટ જ થાય છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય રિપોર્ટ સિવાય એ લોકો હાથ હટતા જ નથી પેશન્ટનો. આ વસ્તુ સિવિલ હોસ્પિટલમાં છે, સ્ટાફ નથી કે બીજું કોઈ કારણ છે, શું છે એ તપાસ થવી જોઈએ. અને આ વસ્તુને વહેલી તકે ચાલુ કરવું જોઈએ, જેથી કરીને નાનો માણસ પૂરતી સારવાર ત્યાં લઈ શકે, બીજે હેરાન ના થાય, ખોટા બિલના કબાડામાં એ પડે નહીં. અને સરકારે પૂરતું ધ્યાન આપી અને વહેલી તકે આનો નિર્ણય લાવવો જોઈએ. જે ચોક્કસ જે રીતના સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કેન્દ્ર સરકારે સ્પેશિયલ ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ, તેમ જનતા પણ કહી રહી છે કે કેન્દ્ર સરકાર અને સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ. કારણ કે સરકારી હોસ્પિટલ હોવા છતાં પણ લોકોને યોગ્ય સારવાર સમયસરબદ્ધ નથી મળતી, જેને લઈને નાનો અને ગરીબ માણસ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય છે, જ્યાં આગળ તે મોટું બિલ ચૂકવવા મજબૂર થાય છે. પરંતુ જોવાનું એ રહ્યું કે સરકારની પાસે હવે ડૉક્ટર છે, હોસ્પિટલ છે, સાધનો છે, તો આનો ઉપયોગ હવે ક્યારે થશે અને જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેમને પૂરતી સુવિધા અને આરોગ્યલક્ષી સુવિધા સંપૂર્ણ ક્યારે મળશે? હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે કચ્છની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. સુપ્રીમ કોર્ટે છે તે કહી શકાય કે હોસ્પિટલોને જે રીતના જે સારવાર ચાલી રહી છે તે બાબતે રાજ્ય સરકારને ટકોર કરી છે. અને ક્યાંક ને ક્યાંક જે આવી ખાનગી હોસ્પિટલો છે તેને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક દર્દીઓને કહી શકાય કે તે સમયાંતરે હાલાકી ભોગવવી પડતી હોય છે. ત્યારે અહીંયા આપણી સાથે કચ્છના સ્થાનિકો છે તેમની સાથે જ વાત કરશું. ખાસ કરીને આપને પૂછવા માંગીશ કે જે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને જે ટકોર કરી છે, ક્યાંક ને ક્યાંક માર્ગદર્શિકા પણ સૂચન કરી છે, શું કહે? વાત કરું તો જે બેન્ચ હતી એને માર્ગદર્શિકા જાહેર કરી છે કે જે હોસ્પિટલોમાં જે અત્યારે હકીકતમાં ધ્યાન નથી દેવાતું, તો રાજ્ય સરકારે એ ટકોર કરી છે કે આપ જ્યારે આ રીતના બધા કાંડ થઈ રહ્યા હોય, આપ જોઈ રહ્યો છો કે જે પણ હોસ્પિટલમાં સૌથી વધારે જો કાંડ ગાજ્યો હોય તો ખ્યાતિ હોસ્પિટલ છે. જો આ માર્ગદર્શિકાનો હકીકતમાં જો શરૂઆતથી અમલ કરવામાં આવ્યો હોત તો મારી દ્રષ્ટિએ રાજ્ય સરકાર વાત કરતી હોય કે અમે બધી દિશામાં, નો ડાઉટ આપણે જોઈ પણ છીએ કે વિકાસ થયો છે, પરંતુ જો લોકોની આરોગ્ય સાથે ચેડા કરશો, જે રીતે આપ કોરોનામાં જોઈ શકો છો કે ઓક્સિજન વેચાણ હતા, કે જે હકીકતમાં જોવા જઈએ કે આ લોકોની એક કોઈ પણ રાજ્યમાં રહેતા હોય તો કોઈ પણ દેશમાં રહેતા હોય તો જે પણ સરકાર હોય કે રાજાશાહી હોય, પણ એક એ લોકોની ફરજ થતી હોય છે કે લોકોની જે સારવાર છે એને અનુસંધાને મારી દ્રષ્ટિએ હું વ્યક્તિ તરીકે વિચારું કે આગામી ભવિષ્યમાં જો અત્યારે લોકો સમજે છે કે આ બધું ખોટું છે, છતાંય પણ જો આ લોકો ખુલ્લેઆમ કરતા હોય તો હવે આગળની પેઢીમાં તો કારણ કે સોશિયલ મીડિયાનો જમાનો છે, લોકોને ખબર પણ નહીં હોય કે હોસ્પિટલમાં ઇન્જેક્શનના કેટલા હોય કે દવાના કેટલા હોય, કારણ કે બધું ઓનલાઈન થતું જાય છે. એટલે ઓનલાઈન જ મને લાગે ડૉક્ટર આવતા જશે. તો જે માર્ગદર્શિકાનું પાલનની વાત આવે તો હું ભૂપેન્દ્રભાઈ સરકાર જે કહેવાય છે કે બહુ સંવેદનશીલ સરકાર છે, તો જો સંવેદનશીલતા દાખવી અને માર્ગદર્શિકાનું પાલન કરાવે, કારણ કે જે ખ્યાતિ હોસ્પિટલનો બનાવની વાત કરી તો હમણાં ભુજની વાત કરીએ, આપણા કચ્છની વાત કરીએ તો જેને કહેવાય કે સૌથી સારામાં સારી હોસ્પિટલનું જેને બિરુદ મળ્યું કે તો જે પટેલો જે દાનવીર છે, તો એના પરિવારના લોકો પાસે જો એ લોકો લાખોના હિસાબે પૈસા પડાવી લેતા હોય તો આમાં લોકોનો આરોગ્યની ભાન કઈ રીતે રાખવું? કારણ કે કચ્છ એવો પ્રદેશ છે અથવા તો ગુજરાત એવું રાજ્ય છે કે આપને લાગતું હોય કે ઘણા બધા લોકો પૈસાવાળા છે, પરંતુ ગ્રામ્ય ઉપર ટકેલું છે આ ગુજરાત રાજ્ય. તો જો તમે ગામના લોકો જ્યારે આવતા હોય અને તો તમે એના સાથે સુરક્ષાના ચેડા કરતા, હમણાં જ રિસન્ટલી મને બહુ નામ યાદ નથી પણ ભુજમાં હોસ્પિટલ ખુલી છે અને રાતોરાત તાળા લાગી ગયા છે. તો એવું કોઈ સરકારના કાયદામાં એવું અનુસંધાને કે એવી કોઈ કલમ નથી કે ડોક્ટરો જો રાતોરાત લોકો પાસે રૂપિયા લઈને હોસ્પિટલ ચાલુ કરે. અને ભુજની વાત કરીએ તો એવા મોટા મોટા ગજાના, હું કોઈ પક્ષ પાર્ટી સાથે જોડાયેલો નથી, પરંતુ કે મોટા મોટા ગજાના નેતાઓ
ને બે જ ધંધા મળે છે કે હોસ્પિટલ કરો અથવા તો સ્કૂલ કરો. કારણ કે ગુજરાત સરકારમાં કોઈ માર્ગદર્શિકા નથી કે જેના કારણે આના કોઈ ધારાધોરણ નક્કી કરવામાં આવે. તો આપના માધ્યમ દ્વારા જે આપણે આ વિચાર આવ્યો છે કે લોકો સુધી પહોંચે, તો અમે તો બોલીએ છીએ પણ હકીકતમાં આ લોકોનો જો જુવાડ ઊભો થશે, લોકોમાંથી કોઈક બોલવું પડે કે જે પીડિત પરિવાર છે એ બોલવો પડે. કારણ કે આ સરકાર અત્યારે ઊંઘેલી છે. એ પીડિત પરિવાર બોલશે અથવા તો પીડિત પરિવારના લોકો ત્યાં જઈને હલ્લા બોલ કરશે. સચિવાલયમાં તમે જાઓ, કારણ કે જો તમે એની અવાજ ઉઠાવો તમારા માટે હવે કોઈ લોકો છે જ નહીં. કારણ કે બધાને પોતાનું પ્લેટફોર્મ તૈયાર કરવું છે, તમારા માધ્યમથી પ્લેટફોર્મ તૈયાર કરવું છે. એટલે મારી એક નમ્ર વિનંતી છે સમગ્ર ગુજરાત વાસીઓને, આ 6.5 કરોડ જે આપણા મોદી સાહેબ કહી ગયા છે, તો એ તમામ 6.5 કરોડને કહું છું કે તમે 6.5 કરોડમાંથી એવા 50 લાખ પીડિત પરિવાર હોય કે અમારા જેવા સામાન્ય માણસો હોય, તમે અવાજ ઉપાડો, જેના કારણે સરકાર એ જાગૃત થાય અને સરકારના કાન અમળવાનો આપણે પ્રયાસ કરીએ. કારણ કે જો આપણે બોલશું નહીં, બોલે એના બોર વેચાય. તો અત્યારે જો આપણે બોલશું નહીં તો સરકારને તો એમ જ છે કે બધું સબ સલામત. એટલે આ જગ્યાએથી હું વિનંતી કરીશ ભુજથી કે અમારા કચ્છમાં તો ઘણું બધું આવું તંત્ર ચાલે છે. તો આપના માધ્યમે જે આ અભિયાન ઉપાડ્યું છે એને પણ અમે અભિનંદન આપીએ છીએ. અને લોકોમાંથી પણ આ અભિયાનને સહયોગ આપી અને મંતવ્ય ન્યૂઝનું જે અભિમાન છે એને આપણે વધારે પડતો આગળ વધારી અને સરકાર સુધી આ પ્રશ્ન પહોંચે એવી મારી વિનંતી. હું ખાસ કરીને આપને પૂછવા માંગીશ કે જે સરકારી હોસ્પિટલો છે તેમના ઉપર સરકારને ક્યાંક ને ક્યાંક ધ્યાન દેવું જોઈએ. કારણ કે જે સરકારી હોસ્પિટલમાં સુવિધા નથી મળતી, જેના કારણે ખાનગી હોસ્પિટલો છે તે આવી જતી હોય છે અને મેડિકલ માફિયાઓ છે બેફામ થઈ જતા હોય. શું કહેશો? ભાઈએ જેવી રીતે વાત કરી આરોગ્ય અને શિક્ષણની, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી સરકારી જે માળખું હતું આરોગ્યનું અને શિક્ષણનું એ ખતમ કરી ખાનગીને પ્રોત્સાહન આપવાનું, લોકોને લૂંટવાનો એક મોટો ધંધો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જ ચાલી રહ્યો છે. સૌપ્રથમ તો આપણે જોઈએ, તમે સરકારી હોસ્પિટલો ખાનગી કંપનીઓને સોંપી દો છો. કચ્છની એકમાત્ર સિવિલ હોસ્પિટલ હતી અને તમે બીજી બાજુ આવા કાર્ડ બનાવી અને એ ખાનગી હોસ્પિટલોને પ્રોત્સાહન આપો છો. એ તમે જે પૈસા ખાનગી ડોક્ટરોને આપો છો એટલા રૂપિયા જો સરકારી તંત્રમાં નાખવામાં આવે તો ખરેખર પૂરતો સ્ટાફ પણ હોઈ શકે, પૂરતા ડોક્ટરો હોય, પૂરતી મશીનરી હોય. ભૂતકાળમાં સારામાં સારા માણસો જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે એમ કહેવાય કે જે શહેરના સારા લોકો એ પણ સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા હતા. એ દિવસો પાછા આવી જાય જો સરકારની ઈચ્છા સારી હોય તો. આ મા કાર્ડ, મુખ્યમંત્રી કાર્ડને જે છે એ ભૂતકાળમાં આંધ્રપ્રદેશના રાજશેખર રેડ્ડીની યોજના હતી આરોગ્યશ્રી, એની કોપી કરીને ગુજરાતમાં લઈ આવવામાં આવ્યું છે. પરંતુ ત્યાંનું વહીવટી તંત્ર મજબૂત છે. ગુજરાતમાં તો શું છે, કોઈ પણ યોજના બને એટલે છે કે એમાંથી કેવી રીતે ભ્રષ્ટાચાર થાય. ને એ આપણે જોયું ભૂતકાળમાં આખી મા કાર્ડ એક માંડવી ખાતે એક હોસ્પિટલમાં હાલતું હતું. આટલો મોટો જિલ્લો છે, આટલી બધી હોસ્પિટલો છે, છતાં એક છેવાડાનો માંડવી નાનો સિટી કહેવાય ત્યાંની હોસ્પિટલમાં એ કાર્ડ ચાલતો, એટલે આપણે સમજી શકીએ છીએ કે આ સરકારની દાનત જ ખોટું કરવાની છે. બીજું કે ખાનગી ડોક્ટરો પાસે ડિગ્રી છે કે નહીં એ તપાસવાની કોઈ વ્યવસ્થા નથી. આપણે અહીંયા વાત કરીએ તો અહીંયાની ક્રાઇમ બ્રાન્ચ અહીંયાથી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાના કહેવાથી જુરા મધ્યે જઈને એક બોગસ તબીબ પકડી આવીને પોતે પોતાની પીઠ થાબડતી હોય છે. પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી 200-400 મીટર દૂર એક નકલી દવાખાનું બની ગયું, 6-12 મહિના ચાલતું રહ્યું. એના ડોક્ટરની ડિગ્રીનો કોઈ ઠેકાણો નથી. લોકો ફરિયાદ નોંધાવવા માટે 15-15 દિવસ સુધી ફર્યા ત્યારે ફરિયાદ થઈ. તો આ સરકારનું તંત્ર કરે છે શું? એ માત્ર ભારતીય જનતા પાર્ટીના આકાઓના ઈશારે જ કામગીરી કરી રહ્યું છે એવું લાગી રહ્યું છે. ખાસ કરીને આપને પૂછવા માંગીશ કે જે ખાનગી હોસ્પિટલો છે એમાં આ બધા કાર્ડ જે આવ્યા છે, આયુષ્માન કાર્ડ છે કે જે કાર્ડ છે તેના ઉપર સારવાર છે તે નાના દર્દીઓને નથી મળી રહી. અનેક ફરિયાદો આવી છે, તેમ છતાં કોઈ તંત્ર દ્વારા પગલાં નથી લેવામાં આવ્યા. શું કે ખાસ કરીને જે સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડની જે રીતની માંગ છે, પણ આયુષ્યમાન કાર્ડ જ્યારે દર્દી ગંભીર હાલતમાં જ્યારે જાય છે ત્યારે ડૉક્ટર માત્ર એ દર્દીના સગાના ખીચામાં કેટલા રૂપિયા ખંખેરવા એ જ વાત નક્કી કરી અને એની પાસે ખંખેરતી હોય છે. આયુષ્યમાન કાર્ડનું ખાલી માત્ર નામ છે. આયુષ્યમાન કાર્ડ એટલે તમને ઉપર લઈ જવાનું કાર્ડ આ સરકારે, કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે. ખાસ કરીને હું મારી જ વાત કરું તો લેવા પટેલ હોસ્પિટલ મને કોઈ સારવાર જ હતી. મને તો એ લોકો એક જાતનું એમ સમજો ને કે મારવાના જ પ્રયત્નો કર્યા હતા કે મને કે તમને એટેક છે, તો મને તો એટેક જેવી કોઈ બીમારી જ નથી ને મને પછી એકોર્ડમાં લઈ ગયા, આઈસીયુમાં દાખલ કર્યા. આઈસીયુમાં ગયા પછી મને એકોર્ડની અંદર મને એમ ખબર પડી કે આ તો સ્મશાન ગૃહ છે, ખરેખર તો હોસ્પિટલ નથી. તો એકોર્ડની અંદર મારી સામે બરાબર લોકો જેમ હું ઊભો છું એમને એમ સારવાર માટે આવ્યા હતા. તો લગભગ
30 જ મિનિટમાં એક પરિવારના વ્યક્તિ હતા એ 30 જ મિનિટમાં મારી જેમ ચાલતા આવ્યા ને ત્યાં સારવાર ચાલુ થઈ અને ત્યાં કને જે એક્સપાયર થઈ ગયા. એણે કીધું મને ગરમી થાય છે, છતાં એને કોઈ ડોક્ટરો કે ત્યાંના કમ્પાઉન્ડરે કોઈ ધ્યાન ન દીધું. એટલે સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ હોય, આરોગ્યની દ્રષ્ટિએ લોકોની આરોગ્ય સાથે સખત ચેડા થાય છે. અને પ્રાઇવેટ હોસ્પિટલ જે લોકો બનાવીને બેઠા છે એ માત્ર ને માત્ર પોતાની બેંક ભરવાનું કામ છે. ગઈકાલે જોયું કે એક કોડાઈના પટેલ હતા જે દર્દી, એ કેકે હોસ્પિટલમાં ગયા હતા અને કેકે હોસ્પિટલમાં સારવાર બરાબર ન લઈને કંઈક પૈસા એની પાસે ખંખેરી લીધા અને ત્યાંના ટ્રસ્ટી એમ કીધું કે અમારી પાસે દાતાઓ આ રીતે કોઈ વાતું કરશે તો ભરમાશે નહીં. તો મારે ટ્રસ્ટીને પણ કહેવું છે કે મારા બનેવીના સગા ભાઈ પણ કેકે હોસ્પિટલમાં આવ્યા હતા અને 10 જ દિવસમાં તમે એની પાસે લાખો રૂપિયા લઈ લીધા અને ત્યાર પછી જ્યારે જવાની તૈયારી હતી એટલે અમદાવાદ મોકલ્યા. એટલે એ કેકે હોસ્પિટલની અંદર પણ એક સ્મશાન જ છે. અને આપના માધ્યમથી હું ફરી એકવાર કેકે હોસ્પિટલના ટ્રસ્ટી ગોપાલભાઈને કહું છું, જાહેર મંચ ઉપર આવો, જુબેલી સર્કલ સ્થળ રાખીએ અને જાહેર મંચને કચ્છની પ્રજાને તમે જવાબ આપો કે તમે કેકે હોસ્પિટલમાં કેવી સારવાર કરો છો અને કેવા રૂપિયા ખંખેરો છો. ખાસ કરીને આપને પૂછવા માંગીશ કે જે હાલ કચ્છની જે ખાનગી હોસ્પિટલો છે એમાં આયુષ્યમાન કાર્ડના નામે અનેક ફરિયાદો ઉઠવા પામી છે કે જે દર્દીઓ છે તેમને સમયસર સારવાર નથી મળતી અને ક્યાંક પાછા ધક્કા ખાવા પડે છે. અને જે ખાનગી હોસ્પિટલો છે તેમાંથી જે ડોક્ટરો છે કે હોસ્પિટલ છે તેમના દ્વારા મોંઘા કહી શકાય કે દવાઓ લખવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે, તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કહી શકાય કે આવું હોસ્પિટલોમાં પાલન નથી થતું. શું કહેશો? બહુ સાચી વાત છે. આયુષ્માન કાર્ડ એટલે એક પ્રકારની લૂંટનો કાર્ડ જ બની ગયો છે. ગુજરાતની અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની વાત કરીએ, મારાથી આગળ જે વક્તાઓએ હોસ્પિટલોની નામ લીધું, એ બધે હોસ્પિટલો માત્ર અને માત્ર દર્દીઓ પાસેથી કેમ નાણાં સંખેરવા અથવા સરકાર પાસેથી આયુષ્યમાન કાર્ડના નામે કેમ નાણાં સંખેરવા. કચ્છ જિલ્લાની વાત કરીએ તો જે વક્તાએ વાત કરી કે હોસ્પિટલે અમુક માસના સમયગાળામાં 27 કરોડ રૂપિયા ગુજરાત સરકાર પાસેથી ખંખેર્યા છે અને એ નાણાં માત્ર અને માત્ર ગરીબ લોકોની સારવારના નામે ખંખેર્યા છે. આપણે જ્યારે એડમિટ હોઈએ છીએ ત્યારે આપણે તો ખબર જ નથી હોતી કે શું સારવાર થાય છે. વધારામાં સૌથી મોટી વિડંબના એ છે કે એ સારવાર દર્દીની સારવાર હોતા આરટીઆઈની અંદર એ સારવારની વિગતો નથી મળતી. એટલે અમારા જેવા લોકો એની શું સારવાર થઈ છે એ જાણી નથી કે જ્યાં માત્ર ને માત્ર દર્દી સામાન્ય હાલતમાં જતો હોય છે એ દર્દી આના પર લાખો રૂપિયાના બિલ બનાવી અને સરકારને ચૂનો ચોપડવામાં આવે છે. પરંતુ આ બાબતમાં લોકોને સારવાર મળતી હોય એવું દૂર દૂર સુધી નથી દેખાતું. એટલે આયુષ્યમાન કાર્ડ એ માત્ર એક લૂંટનો જ કાર્ડ બની ગયો છે એવું ગુજરાતમાં દેખાય છે. આ હતા કચ્છના સ્થાનિકો કે જેઓ જણાવ્યું કે ખાનગી હોસ્પિટલ હોય કે સરકારી હોસ્પિટલ હોય તેમાં આરોગ્યની સુવિધાના નામે મીંડું છે અને ક્યાંક ને ક્યાંક લોકો છે તેમના ઉપર કહી શકાય કે આરોગ્ય સાથે ચેંડા થતું હોય તેવું પણ સામે આવ્યું છે. મહેન્દ્ર મારું, મંતવ્ય ન્યૂઝ કચ્છ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું નવા એક રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.